તળાજા તાલુકાના આંબળા ગામે સરપંચ લેટર પેડનો ગેરઉપયોગ થયેલો હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી આપવામાં આવી. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના આંબળા ગામે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા મહિલા તલાટી મંત્રી દ્વારા સરપંચના લેટર પેડ અને તેમના સિક્કાઓ લગાવીને ખાનગી કંપનીને લેટર આપેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. છેલ્લા 3 દિવસથી આ મામલો ઉગ્ર બન્યો છે અને આ બાબતે સ્થાનિક દાઠા પોલીસ સ્ટેશન તેમજ તળાજા અને ભાવનગર સુધી ઉચ્ચ અધિકારીઓને પણ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. ત્યારે આજે પણ સરપંચ પ્રતિનિધિ અને ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા તલાટી મંત્રી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને જો આ બાબતે ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો કે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો સત્ય અને ખરી હકીકત બહાર આવી શકે તેમ છે. હાલમાં તો વિવિધ પ્રકારના ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. જો કે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. અટેશંગભાઈ ગોવિંદભાઈ પરમાર, ગ્રામ પંચાયતનો સભ્ય છું. અમારા ગામમાં અનિશાબેને સરપંચના સહી સિક્કા લેટર પરનો દુરુપયોગ કર્યો છે. એની કાંઈ કાર્યવાહી નહીં થાય તો અમે નામદાર હાઈકોર્ટમાં જવા તૈયાર છીએ. મારું નામ છે એબાભાઈ વેલાભાઈ ટાપા, ગામ આંબળા, અને હું છું એના સરપંચના પ્રતિનિધિ તરીકે મારા ઘરના છે લાભુબેન એબાભાઈ સરપંચ. બીજા નંબરમાં અનિશાબેન મંત્રી છે ને, એને ખોટી રીતે સહી સિક્કા કરીને કંપની વાળાને એનઓસી આપી. મેં પૂછ્યા વિનાનું, મને પૂછ્યા વિના શું કામ કર્યું? તો કે હવે જે થઈ ગયું ભાઈ, પાછું તમને પાછી આપી દી. પાછી આપી તો ડુપ્લિકેટ આપી ને કંપની વાળાને માણસોએ મને અસલ આપેલી હતી એ ઝેરોક્ષ આપી મને. તો હું કહું બેન આ કંપની વાળાને આપી એ તો નથી, અને આ તમે હાથે બનાવીને શું કામ બેન આપી? તો કે એ તો એવી રીતે વાત કરી બેને. તો મેં કીધું એમ થોડું વાંચ્યું, તમારે જે હોય હકીકત હાસી વસ્તુનો તમારે દેવી જોઈએ ને. મને અનિશાબેન ને કાલે નિવેદન દેવા દાઠા બોલાવ્યા સાહેબ, એવી મેં વાત સાંભળી કે ના અનિશાબેન ને બોલાવેલા હતા દાઠા. તો અનિશાબેન ને મેં સાહેબ ને કીધું હું મને બોલાવી ગયો ના, તો મને કઈ બોલાવ્યો નતો, પણ એ અનિશાબેન પોતે ના કાલે નિવેદન દેવા જાય મેં હમાસર લીધા, પાછા મને મળ્યા હતા કે આવી રીતે ના ગયેલા હતા એમ. તો મંત્રી અત્યારે તો એ અનિશાબેન હું કેટલી વાર મેં વારંવાર કીધેલું છે બેન આમ શું કામ કરો? તો અનિશાબેન એ કે હા મને ખોટી રીતે આવી રીતે મને અંધારામાં રાખીને બધું કર્યું. અનિશાબેને મારા કાયદેસર મારા સહી સિક્કા ને એનો ગેરઉપયોગ કર્યો. એ કાયદેસર મારા એની અનિશાબેન ને કાયદેસર મારી માગણી છે કે હું હાઈકોર્ટમાં ભલે મારે જવું પડે.